હાજી ભાઈ બોલો ને, મારે એક ફોન ચાલુ હતો એટલે મિસ કોલ થઈ ગયો તમારો, એટલે સામેથી ફોન કર્યો. હવે તમારી ઓળખાણ નહીં આપતા, પ્રશ્ન હોય રજૂ કરો, જેથી કરીને આપણે ગ્રુપમાં મૂકીએ તો બીજાને પણ માર્ગદર્શન મળી રહે. બોલો શું કામ હતું? મેં એક જમીન 7 વર્ષ પહેલા લીધેલી છે. એ પછી સામેવાળા લોકોએ જેના પાસેથી મેં લીધી ને એની નહીં, એના ભાઈએ કેસ કરી દીધો કે આ જમીન લેવાનો પેલો હક મારો છે. એવું ન હોય. એના 7 નંબર હતા, એમાં જેને હતા એ બધાએ સહીઓ કરી હતી કે કોઈએ સહીઓ નથી કરી? ના, એના ભાઈઓએ નથી કરી. એના ભાઈ, મારી વાત સાંભળો, તમે જેની પાસેથી જમીન ખરીદી એ 7 નંબરમાં જેનું નામ હતું એ એના બાપુજીનું હતું કે કોનું હતું? ના, એ માલિક પોતે જ હતા. એના બાપુજી ને 2 ભાઈને નામે જ હતી. બસ તો કઈ ચિંતા કરવાની, જેના ભાઈનો પ્રાયોરિટી હક કઈ ન હોય, તમે દસ્તાવેજી ખરીદો તો હવે શું થાય છે એ કયો. એને શું એક્શન લીધું તમારા ઉપર? એને કોઈ અધિકાર નથી તમને રોકવાનો. એને કેસ કર્યો સિવિલ કેસમાં. એ કેસનું કાંઈ ન આવે, મને મોકલો જે નકલ હોય તો. સિવાય કે એનો એમાં હક હિત હોય તો વાત જુદી છે. બાકી એને સ્વતંત્ર જમીન હોય તો તમને વેચી શકે. મને કેસની નકલ મોકલો એટલે વાંચી દઉં. ઓકે, થેન્ક યુ. હા.